નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજે તમારા માટે ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ, બહુ જરૂરી ખુશ ખબર છે. તો મિત્રો, વિડીયોને પૂરો જોશો જેથી તમને ખબર પડે કે શું છે અહીંથી. તો મિત્રો, તમે થંબનેલની અંદર જોયું જ છે કે શારીરિક કસોટીની તારીખ આવી ગઈ છે, જે હસમુખ પટેલ સાહેબ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેની અંદર 15 નવેમ્બરથી શરૂ થશે તેવું કહેવાયું છે. એટલે હવે મિત્રો, કોઈ પ્રેક્ટિસની અંદર બાકી ના મૂકતા આપણે એવું હતું કે ક્યારે આવશે ને ક્યારે નહીં આવે ને, હજી તો વાર થશે ને. એટલે હવે હું ટાઈમ નહીં, લગભગ 2 મહિના જેવો જ છે. અને લેખિત માટે પણ તૈયાર રહેજો. એટલે શારીરિક કસોટી મહિનાની અંદર પતી જશે, એટલે ત્યારબાદ તારીખ આવી જશે. તો ચાલો મિત્રો, શું કહ્યું છે હસમુખ પટેલ સાહેબ. તો પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી 15 નવેમ્બરથી શરૂ થશે. તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારો તૈયારીમાં લાગી જાય. તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી, તેના લીધે શારીરિક તકલીફ થઈ શકે છે. તો અમુક મિત્રોને કેવું હોય કે આપણે તો કે દોડ આવે એટલે પાડી જ દઈશું, કે એવું ના હોય. આપણે કોઈ પ્રેક્ટિસની જરૂર નથી, પણ એવું નહીં હોતું. પછી મિત્રો ત્યાં જઈને ડાયરેક્ટ કસોટી આપે એટલે ત્યાં જઈને તેમને શારીરિક પ્રોબ્લેમ થાય. એટલે એના માટે સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે પહેલાંથી થોડી ઘણી પ્રેક્ટિસ કરીને જવું. ત્યારબાદ પીએસઆઈ અને લોકરક્ષક ભરતીમાં શારીરિક કસોટીના ગુણ ન હોય, ઉમેદવારો તેની તૈયારીમાં પાસ થવા પૂરતો સમય ફાળવે. બાકીના સમયનો ઉપયોગ લેખિત પરીક્ષાની તૈયારીમાં કરે. એટલે લેખિત પરીક્ષાની અંદર વધારે મહેનત કરે અને શારીરિકના માર્ક્સ નથી, એટલા માટે સવાર સાંજ બંને કલાક ટાઈમ ફાળવી અને રનિંગ કરે. ત્યારબાદ પૂરો ટાઈમ લેખિતની તૈયારી કરે, એવું સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે. તો મિત્રો, ત્યારબાદ હિરેન સર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે નવેમ્બરથી શરૂ થાય છે, 15 નવેમ્બરથી. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તેને કોમેન્ટ કરજો. તેમજ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.